મિત્રો આવી જશે ગામડેથી. જો તમે હવે ગામડેથી આવી જશે. ટ્રાન્સપોર્ટમાં ઘઉં આવી જશે એટલે હવે ઘઉંની ઉપાધિ કાંઈ છે નહીં. અને આમાં પણ થવા મળ્યા છે. જો હા આમાં કરે છે કામ. આ ઘઉંમાં જો કેટલું કષ્ટ છે. બારનો કેવો આમાં કરી મોકલે. આમાં કરીને મોકલે તો તમે શું કરવા અહીંયા? અમે કેમાં હું નકરું ખાઈને ખાઈને શરીર બનાવો. આમાં થાય છે. ઘઉં સાળવાનું કામ હાલે છે. સાફ સફાઈ થાય છે. કાકરી હોય બધા ભેરા છે. કમ્પ્લીટ તૈયાર થઈ જાય તો જો દિવેલ દઈ અને 12 મહિનાને ખવાય એવા ભરવામાં આવશે. ચોખા તૈયાર બધું જ ગામડેથી આવ્યા છે આપણે. ઘરની વાડીના કામ છે મિત્રો. ઘરે સાફ કરે છે બધા. 12 મહિના ફરવા લાયક કામ છે. પહેલાં સાળી નાખવામાં આવે છે અને ત્યારબાદ જો તમે પૂતળા છે, કાંકરા છે, કોઈ પણ રસકણ છે એ બધી સાફ સફાઈ પૂરેપૂરી કરી નાખવામાં આવે છે. આમ એકદમ ઘઉં પછી લાયક મારવા મળે છે. જો આપણે જે સાવણો આવે ને ઘઉંનું આવે એ સાવણા લઈ લેવાના, એને સાળી નાખવાના. પહેલાં સાવણાથી સાળી નાખે પરંતુ એમાંથી ઝીણા ઘઉં પણ નીકળી જાય. ખોટું રસકણ એટલે કે કાંકરા હોય, માટી હોય એ બધી નીકળી જાય. ત્યાર પછી જો તમે એને કમ્પ્લીટ થઈ જાય આખો લાયક મારવા મળશે. જોઈ શકો છો તમે. એ ઘઉં આમ સાફ સફાઈ આખા થઈ જાય પછી એમાં તમારે દિવેલ ચડાવી દેવાનું. દિવેલ ચડાવી દો પછી ચોખ્ખું થઈ જાય એકદમ. પછી તમારે એને ભરી લેવાના પેટીમાં. એટલે એને 12 મહિના લગી કોઈ વસ્તુ ન થાય ને કોઈ રીતનો સડો ન દે. એકદમ ક્વોલિટી થઈ જાય. કરેલા હોય ને દાળ નાખો પછી થોડું થઈ જવાનું હોય ને